હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરી એકવાર આપણે મળીએ છીએ આ માધ્યમ થ્રુ. થોડો ઘણો કંટાળો આવતો હશે, ઘરે નવરા બેઠા, પણ સ્ટડી ચાલુ છે એટલે આપણો ટાઈમ જે છે એ આમાં ફાળવશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન વિશેની સમજણ મેળવી હતી. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકોણનું સૂત્ર પણ મેળવ્યું હતું. તેનો એક દાખલો છે, અત્યારે આપણે ટૂંક સમય માટે બાકી રાખીએ છીએ. હમણાં નેક્સ્ટ થિયરી સાથે સાથે આપણે એનો દાખલો કન્સિડર કરી લઈશું. હવે વાત કરવી છે આપણે ગોળીય વક્ર સપાટી. તો પહેલા એ સમજીએ કે ગોળીય વક્ર સપાટી છે શું. તો વિચારો, અત્યાર સુધી તમે જે વક્રીભવનમાં ભણ્યા છો એને એકવાર રિમાઇન્ડ કરું છું. વક્રીભવનની અંદર શું હોય તો કે ભાઈ બે અલગ અલગ માધ્યમ, આ છે માધ્યમ 1, આ છે માધ્યમ 2. વિચાર લે એક્ઝામ્પલ તરીકે કે ધારો કે માધ્યમ 1 તરીકે હવા છે અને માધ્યમ 2 તરીકે શું છે? કાચ છે. તો તમે ખાસ એક વસ્તુ નોંધો, બે માધ્યમને અલગ પાડતી જે સપાટી જે છે એ કેવી છે? સ્ટ્રેટ છે. સ્ટ્રેટ એટલે કે સમતલ છે. એકે બાજુ કર્વ શેપ નથી, એટલે કે વળાંક શેપ છે નહીં. પણ જો આ બે માધ્યમને અલગ પાડતી સપાટી પર હું યોગ્ય વળાંક આપી દઉં તો એ બની જશે ગોળીય વક્ર સપાટી. એક્ઝામ્પલ તરીકે આ કાચ છે, તો આખો જે આ કાચ છે, આખું કાચનું માધ્યમ થયું, બહાર હવાનું માધ્યમ થયું. જો આ કાચના માધ્યમને આવી રીતે કટ કરીને યોગ્ય વળાંક આપવામાં આવી જાય તો આ જે વળાંકવાળો ભાગ જે છે એને કહેવાય ગોળીય વક્ર સપાટી. આ વળાંકવાળા ભાગને તો બીજું કાંઈ નથી, બે અલગ અલગ માધ્યમ છે પણ બે માધ્યમને છૂટી પાડતી સપાટી આવશે એ કેવી આવશે? વક્ર આવશે. એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. એટલે ગોળીય વક્ર સપાટીના યોગ્ય કટિંગ દ્વારા બે પ્રકાર પાડવામાં આવે છે. એકનું નામ છે બહિર્ગોળ અને એકનું નામ છે અંતર્ગોળ. ધારો કે અહીંયા આખું એક કાચનું માધ્યમ છે, બહાર હવાનું માધ્યમ છે. આ લખીશું આપણે, આ છે એક માધ્યમ જેનો વક્રી ગુણાંક n1, આ છે કાચનું માધ્યમ અથવા બીજું કોઈ માધ્યમ જેનો વક્રી ગુણાંક n2 છે. તો બંને માધ્યમ જે છે, બંને માધ્યમને છૂટી પાડતી જે સપાટી છે એ કેવી છે? વક્ર છે. એટલા જ માટે આની વ્યાખ્યા એવી જ કંઈક રીતે અપાય છે. એટલે વ્યાખ્યા પણ જોશું. જુદા જુદા વક્રી ગુણાંક ધરાવતા બે પારદર્શક માધ્યમો, બંને પારદર્શક માધ્યમ લેવાના છે. બે પારદર્શક માધ્યમો વચ્ચેના વક્ર આંતરપૃષ્ઠને એટલે કે વળાંકવાળા પોર્શનને, આટલા ભાગને શું કહેવાય? ગોળીય વક્ર સપાટી કહે છે. તો આ જે ગોળીય વક્ર સપાટી છે એ કેવી છે? બહિર્ગોળ છે. અહીંયા આપણે ટેમ્પરરી મુખ્ય અક્ષ પણ દોરીશું. આ છે તેની મુખ્ય અક્ષ. અંતર્ગોળ દોરવી હોય તો કઈ રીતે દોરાય? અંતર્ગોળ ગોળીય વક્ર સપાટી છે એ કંઈક આ રીતની આવશે. આ છે અંતર્ગોળ ગોળીય વક્ર સપાટી. એના માટેની મુખ્ય અક્ષ, માધ્યમના વક્રી ગુણાંક, બહારનું માધ્યમ n1, અંદરનું માધ્યમ n2. ક્લિયર? તો આ જે વક્ર સપાટી થઈ એ થઈ બહિર્ગોળ વક્ર સપાટી. અને આ જે વક્ર સપાટી છે એનું નામ તમે આપી શકશો અંતર્ગોળ વક્ર સપાટી. આ બહિર્ગોળ, આ અંતર્ગોળ. અત્યારે હાલમાં જે આપણે અભ્યાસ કરવાનો છે એ બહિર્ગોળ વક્ર સપાટીને અનુલક્ષીને આગળ વધવાનું છે. બીજી એક વસ્તુ ખાસ સમજી લેશું. જનરલી જે આપણે આપાત પ્રકાશ લેશું એ આ દિશામાં લેશું. બંનેમાં આપાત પ્રકાશ છે એ આ દિશામાં લેશું. તો વિચારો, આ જે વળાંકવાળો ભાગ છે એક પ્રકારના કંઈક ગોળામાંથી બનાવવામાં આવ્યો હોય. જો ગોળામાંથી બનાવવામાં આવ્યું હોય તો આ ગોળાનું સેન્ટર ક્યાંક આ બાજુ હશે, એટલે કે આનું વક્રતા કેન્દ્ર ક્યાં હશે? આ બાજુ હશે. જ્યારે અંતર્ગોળ માટે વિચારો તો આ ગોળાનું સેન્ટર કઈ બાજુ આવશે? આ બાજુ આવશે. તો બંને અંદર ખાસ યાદ રાખશો. તો આ છે એનું ધ્રુવ, એને આપણે P લખી શકીએ. આ છે ધ્રુવ, P લખી શકીએ, અથવા તો કોઈ ઓપ્ટિકલ સેન્ટર ગણી દો. તો અહીંયા વક્રતા ત્રિજ્યા માપવી હોય તો તમારે અહીંયાથી માપવાની, અહીંયાથી જમણી બાજુ. આ છે વક્રતા ત્રિજ્યા, જેને આપણે શેના ડિનોટ કરીશું? R વડે. જે આપાત પ્રકાશની દિશામાં હોવાથી કેવી થશે? પ્લસ થશે. એટલે કે બહિર્ગોળ માટે વક્રતા ત્રિજ્યા કેવી લેવામાં આવે છે? પ્લસ લેવામાં આવે છે. જ્યારે અંતર્ગોળ માટે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં તમે માપશો. જો બાળકો તમે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં માપતા હોય તો એવા અંતરોને આપણે કેવા ગણીએ છીએ? ઋણ ગણીએ છીએ. માટે અંતર્ગોળ માટેની વક્રતા ત્રિજ્યા જે છે એ કેવી થશે? નેગેટિવ થશે.
ભલે આપણે અભ્યાસ માત્ર બહિર્ગુણનો જ કરવાનો છે, પણ આ બધી વસ્તુ આપણી જાણકારીમાં ક્યાંક આગળ આપણને શું કરે છે, ઉપયોગી બની શકે છે. હવે આના વિશે આગળ વાત કરશું. બહિર્ગોળ સપાટી લઈને વક્રીભવનનું સમીકરણ કઈ રીતે મેળવાય. ચલો મિત્રો, હવે આપણે આગળ વાત કરીશું ગોળીય વક્ર સપાટી માટે વક્રીભવનનું સમીકરણ કઈ રીતે મેળવવું. અહીંયા તમારી સામે બહિર્ગોળ વક્ર સપાટી રાખેલી છે, જે એક્ઝામ્પલ તરીકે આપણે ધારી લઈએ છીએ કે હાલમાં તે કાચની બનેલી છે. તો આખો જે પોર્શન છે એ શેનો બનેલો હશે? કાચનો બનેલો હશે. બહારની બાજુમાં કોઈ પણ માધ્યમ નથી એટલે હવા ધારી લેશું. એટલે ઓબ્વિયસ વસ્તુ એવું કંઈક થશે કે N2 વક્રીભવનાંક ધરાવતો કાચ જે છે એ ઘટ માધ્યમ બનશે, અને N1 વક્રીભવનાંક ધરાવતી હવા જે છે એ લગભગ કેવું માધ્યમ બનશે? પાતળું માધ્યમ બનશે. હવે વક્રીભવનની ઘટનાનો ઉપયોગ અહીંયા આપણે કરીશું. એના માટે આ રેડ કલરની એક મુખ્ય અક્ષ દેખાય તમને. મુખ્ય અક્ષ ઉપર આપણે O બિંદુએ કોઈ એક બિંદુવત વસ્તુ રાખેલી છે. તો O જે છે એ વસ્તુ તરીકે વર્તે છે. આ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે આપણે મિનિમમ 2 કિરણોની આવશ્યકતા રહેશે. એટલે O બિંદુમાંથી નીકળતા મિનિમમ 2 કિરણો, એમાંનું એક કિરણ જે છે એ મુખ્ય અક્ષ પરને સમાંતર જ લેશું, એટલે કે મુખ્ય અક્ષ પરનું જ લેશું. અહીંયા ઈ જે કિરણ જે છે એ સપાટીને 90 ડિગ્રી એટલે કે લંબ રૂપે આપાત થાય છે. સપાટીને લંબ રૂપે આપાત થતું કિરણ વક્રીભવન પામે નહીં, એ આપણને ખ્યાલ છે. એટલા માટે એ સીધું આગળ વધશે. બીજું કિરણ કોઈ પણ આપાત બિંદુએ લઈ શકો તમે. વક્ર સપાટી પરના કોઈ પણ આપાત બિંદુએ ઈ કિરણ લઈ શકો. બીજું કિરણ લખેલું છે આપણે OP, આપાત કિરણ છે. P બિંદુ પાસે તેનું વક્રીભવન થશે. વક્રીભવન થાય એ પહેલા એક વસ્તુ સમજી લઈએ કે P બિંદુએ જો સપાટીને લંબ દોરવામાં આવે તો પ્રકાશનું કિરણ પાત્રામાંથી ઘટમાં દાખલ થતું હોવાથી લંબથી દૂર જવાની જગ્યાએ લંબ તરફ વળશે. એ ખ્યાલ આપણને છે. તો અહીંયા પ્રકાશનું કિરણ લંબ તરફ વળીને અહીંયા થશે. બંને કિરણો એક્ઝેક્ટ આ બિંદુએ ભેગા થયા, ત્યાં વસ્તુઓનું પ્રતિબિંબ આઈ રચાશે, એટલે કે ઇમેજ રચાશે. બીજી એક વસ્તુ આપણને જાણકારી હોવી જોઈએ કે કોઈ પણ વક્ર સપાટી હોય, પછી અરીસાની હોય કે વક્રીભવનકારક હોય, કોઈ પણ વક્ર સપાટીના કોઈ પણ બિંદુએ દોરેલો લંબ, આ P બિંદુએ દોરેલો લંબ એ હંમેશા વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થતો હોય. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. ક્લિયર? ચલો, બીજી એક વસ્તુ, આપાત કોણ I, વક્રીભૂત કોણ R. હજી એક વસ્તુ લઈ લઈશું, આપણે ધારી લઈશું કે આપાત કિરણ, લંબ અને વક્રીભૂત કિરણ એ ત્રણેય મુખ્ય અક્ષ સાથે કંઈક એંગલ બનાવે છે, કંઈક ખૂણા બનાવે છે. આપાત કિરણનો મુખ્ય અક્ષ સાથેનો ખૂણો આલ્ફા છે, લંબનો મુખ્ય અક્ષ સાથેનો ખૂણો બીટા છે, અને વક્રીભૂત કિરણનો મુખ્ય અક્ષ સાથેનો ખૂણો ગેમા છે. તો આ જે છે ગેમા છે અને આ જે છે R છે. કદાચ બંને ભેગા ન થઈ જાય એના માટે આપણે R ની સંજ્ઞા બદલાવી નાખી છે. R ને ધારો કે હું આ રીતે દર્શાવું છું. આ R છે, આ શું છે? ગેમા છે. આ ખૂણા આપણે ધારવાના છે. ચલો, હવે તમને કોઈ પણ જગ્યાએ આગળ વક્રીભવનનું સમીકરણ મેળવવાનું કે તો એમાં તમારે કમ્પલસરી સ્નેલના નિયમનો ઉપયોગ કરવાનો રહેશે, કારણ કે વક્રીભવન માટે જે પાયો જે છે એ કોણ છે? સ્નેલ છે. તો અહીંયા P બિંદુ માટે હું સ્નેલનો નિયમ એપ્લાય કરું છું. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ P બિંદુ માટે સ્નેલનો નિયમ વાપરતા P બિંદુ માટે સ્નેલનો નિયમ વાપરી. તો ચલો, સ્નેલનો નિયમ ખબર છે N1 અને માધ્યમ સાથે બનતો ખૂણો, N2 માધ્યમ સાથે બનતો ખૂણો. તો અહીં લખી શકું N1 sin I N2 sin R. આવું લખી શકીએ આપણે. પણ ધારો કે આપણે જે રેઝ આપાત કરેલા છે, જે કિરણો આપાત કરેલા છે એ પેરેક્સલ કિરણો છે, અને પેરેક્સલ કિરણો હોય તો એ કિરણો મુખ્ય અક્ષની નજીક ના હોય, એટલા બધા દૂર ન હોય, પણ આકૃતિ દોરવા માટે આપણે એને દૂર દર્શાવેલા છે. અને આ જે કિરણ જે છે એ લગભગ સાવ નજીક આવતું હશે. જો સાવ નજીક આવીને આપાત થતું હોય તો I જે ખૂણો છે એ કેવો થશે? સૂક્ષ્મ થશે. અને જો I સૂક્ષ્મ થાય તો R પણ કેવું થશે? સૂક્ષ્મ થશે. તો અહીંયા જે આપણે વાત કરી છે પેરેક્સલ કિરણો માટે, તો લખીશું પરંતુ પેરેક્સલ કિરણો માટે I અને R કેવા થશે? સૂક્ષ્મ થશે. જો I અને R સૂક્ષ્મ થાય તો આપણને ખબર છે કે sin I ની જગ્યાએ લગભગ તો તમને ખબર છે માટે sin
i ની જગ્યાએ તમે શું લખી શકો i અને sin r ની જગ્યાએ લગભગ શું બની જશે r બની જશે. જો ખૂણા નાના હોય ત્યારે sin i i અને sin r શું થશે r થશે. માટે અહીંયા લખી શકું માટે n1 i n2 r. આ મેળવ્યું તમને સમીકરણ નંબર 1. આને કહી દઈશું સમીકરણ નંબર 1. ચલો હવે i અને r ની કિંમત શોધવી છે માટે હવે કઈ રીતે મળી શકે ચલો વિચારીએ. તમારી પાસે આ એક ત્રિકોણ દેખાય, ત્રિકોણ POC દેખાય તમને POC. આ ત્રિકોણ છે. એ ત્રિકોણ માટે જે i એંગલ જે છે એને બહિષ્કોણ કહેવાય. તો ત્રિકોણ POC માટેનો બહિષ્કોણ કોણ છે r છે. અને ત્રિકોણ PCI એના માટેનો બહિષ્કોણ કોણ છે બીટા છે. તો અહીં આપણે r અને i અને r ની વેલ્યુ શોધવા માટે બહિષ્કોણની રીતનો ઉપયોગ કરીશું. તો તમને આકૃતિમાં બહિષ્કોણ બે ત્રિકોણ માટે લેવાના થાય. પહેલો ત્રિકોણ લઈએ છીએ આપણે POC અને બીજો ત્રિકોણ લઈએ છીએ આપણે PCI. આ બંને ત્રિકોણ માટે બહિષ્કોણ વિચારી. ચલો બહિષ્કોણ POC માટે i થશે. તો બહિષ્કોણનું સૂત્ર તમને કદાચ ખ્યાલ હોય કે i અંદરના બંને ખૂણાનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. i આલ્ફા પ્લસ બીટા. સેમ વસ્તુ PCI માટે બહિષ્કોણ જે છે બીટા થશે. બીટાનો સરવાળો તેના દ્વારા બનતા નજીકના ખૂણા સિવાયના બાકીના બે ખૂણાના સરવાળા જેટલો થાય. તો બીટા r પ્લસ ગામા. પણ આમાં આપણે r જોઈએ છે તો r ને કરતા બનાવું છું. તો r બીટા માઈનસ ગામા. તો તમને i અને r બંનેની વેલ્યુ મળી ગઈ છે. i અને r ની કિંમત તમે ક્યાં મૂકશો સમીકરણ નંબર 1 માં. તો હવે લખીશું સમીકરણ નંબર 1 પર. સમીકરણ નંબર 1 પરથી n1 i alpha plus beta is equal to n2 r is equal to beta minus gamma. સિમ્પ્લિફિકેશન આપીશું થોડું. n1 alpha plus n1 beta is equal to n2 beta minus n2 gamma. તો જો તમે બાળકો બીટા વાળા જે છે એ બે પદ છે તો બીટા વાળા પદને કોઈ એક સાઈડ રાખીએ અને બાકીના જે પદ છે આલ્ફા અને ગામા તેને આ સાઈડ લઈએ. તો માટે n1 આલ્ફા વત્તા n2 ગામા આ બાજુ આવશે તો માઈનસ છે એ પ્લસ થઈ જશે n2 ગામા. n2 બીટા હતું જ માઈનસ પેલી બાજુ જાય એટલે n1 બીટા. ચલો આમાંથી કઈ કોમન નીકળે છે યસ બીટા. તો સમીકરણ થશે n1 આલ્ફા પ્લસ n2 ગામા કૌંસમાં n2 માઈનસ n1 ઇન્ટુ બીટા. આવું સમીકરણ આપણને ફાઇનલી મળ્યું. અત્યારે આ સમીકરણને આપી દઈશું સમીકરણ નંબર 2. હવે વાત કરી જે ખૂણા ધારેલા હતા એમાં આખું સમીકરણ કન્વર્ટ કરેલું છે આપણે એટલે કે આલ્ફા બીટા અને ગામા. તો હવે આલ્ફા અને બીટા ગામાની વેલ્યુ તમને ક્યાંથી મળી શકે એ મળશે તમને આકૃતિ ઉપરથી. કઈ રીતે જોઈએ તો સરળતા ખાતર હું P બિંદુમાંથી મુખ્ય અક્ષને એક લંબ દોરી દઉં છું. P બિંદુમાંથી મુખ્ય અક્ષને દોરેલો લંબ PM. ક્લિયર? આ છે PM જે 90 ડિગ્રી છે. જે લગભગ આ બિંદુ જેવો જ થશે કારણ કે આપણે કીધું એ પ્રમાણે પેરેક્સલ કિરણો હોય તો કિરણ જે છે એ નજીકનું હોય. જો કિરણ નજીકનું હોય તો જે કર્વ શેપ જે છે વક્ર શેપ જે છે તમને લગભગ કેવો દેખાશે સ્ટ્રેટ દેખાશે. એટલા માટે PM લાઈન જે છે એ અરીસા ઉપરની છે એવું આપણે વક્ર સપાટી ઉપરની છે એવું આપણે વિચારશું. તો ચલો તો અહીં ત્રણ કાટકોણ ત્રિકોણ બને છે. એક કાટકોણ ત્રિકોણ બને છે PMO કે જેમાં આલ્ફા કવર થાય છે. બીજો કાટકોણ ત્રિકોણ બને છે PMC જેમાં બીટા કવર થાય છે. અને ત્રીજો કાટકોણ ત્રિકોણ બને છે PMI કે જેમાં ગામા કવર થાય છે. તો ત્રણેય કાટકોણ ત્રિકોણ માટે આપણે tan વિધેય ઉપાડશું. તો ચલો કાટકોણ ત્રિકોણ કેટલા કાટકોણ ત્રિકોણ મળ્યા તો કે 3. 1 2 અને 3. કયા કાટકોણ ત્રિકોણ છે તો કે પહેલો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ PMO. બીજો કાટકોણ ત્રિકોણ છે PMC
અને ત્રીજો કાટકોણ ત્રિકોણ છે PMI. આ બધામાં આપણે વાપરવાનું છે tan. ચલો તો PMO માં tan વિધેય વાપરી tan આલ્ફા. tan આલ્ફા એટલે કે સામેની બાજુ, આલ્ફાની સામેની બાજુ એટલે PM છેદમાં પાસેની બાજુ. પાસેની બાજુ એટલે OM, અને OM ની વેલ્યુ તમને લગભગ અહીંયા આપેલી છે U. U એટલે શું થશે? વસ્તુ અંતર. તો PM છેદમાં U. પણ જો સંજ્ઞા પ્રણાલી સાથે તમે U કન્સિડર કરો તો U જે છે એ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં માપી શકશો. જો માપી શકતા હોય વિરુદ્ધ દિશામાં તો આગળ શું લખવાનું? માઈનસ. નેક્સ્ટ PMC માં લગાવવું છે તમારે tan બીટા. તો બીટા tan બીટા સામેની બાજુ. સામેની બાજુ એટલે PM છેદમાં પાસેની બાજુ. પાસેની બાજુ એટલે કે MC. બટ MC ની વેલ્યુ તમને કઈ આપેલી છે જે લગભગ કેટલી થશે? R જેટલી થશે. અને સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે વિચારવા જાવ તો MC ની જગ્યાએ હું ડાયરેક્ટ લખી નાખું છું અહીંયા R. અને R કેવું થશે? પ્લસ કે માઈનસ? તો કે આપત પ્રકાશની દિશામાં જ મપાશે એટલે કેવું થશે? પ્લસ થશે. અને લાસ્ટ વન tan ગામા ત્રિકોણ PMI માં એમાં tan ગામા વાપરી. સામેની બાજુ PM છેદમાં પાસેની બાજુ એટલે MI એટલે થશે પ્રતિબિંબ અંતર V. ઈ પણ કેવું થશે? પ્લસ. કેમ? તો કે આપાત પ્રકાશની શું છે? દિશામાં છે. તો તમને વેલ્યુ મળી tan આલ્ફા, tan બીટા અને tan ગામાની. પરંતુ જો આલ્ફા, બીટા અને ગામા નાના હોય તો તમે ખાલી આવું લખી શકો આલ્ફા PM/-U, બીટા PM/R અને ગામા PM/V. આવું ક્યારે લખી શકાય? કે જ્યારે આલ્ફા, બીટા અને ગામા એ ત્રણેય કેવા હોય? સૂક્ષ્મ હોય. તો અહીંયા તમને વેલ્યુ મળી તમને આલ્ફાની, અહીંયા મળી વેલ્યુ બીટાની અને અહીંયા વેલ્યુ મળી ગામાની. આ ત્રણેય વેલ્યુ આલ્ફા, બીટા અને ગામાની વેલ્યુ આપણે ક્યાં પુટ કરશું? તો સમીકરણ નંબર 2 માં. તો લખીએ સમીકરણ નંબર 2 માં આલ્ફા, બીટા અને ગામાની કિંમતો મૂકતા. ચલો 2 માં કિંમતો મૂકીએ. તો n1 આલ્ફાની જગ્યાએ છે PM - U વત્તા n2 ગામાની વેલ્યુ છે PM/V n2 - n1 n2 - n into બીટા. બીટાની વેલ્યુ છે PM/R. તો એક વસ્તુ તમે જુઓ, PM ત્રણેય બાજુ છે, મીન્સ કે ત્રણેય પદમાં છે એટલે PM જે છે એ શું થશે? કેન્સલ આઉટ થશે. તો વધે શું? તો વધે કંઈક આવું -n1/U. આ માઈનસ ઉપર લઈ લો છો પ્લસ n2/V અહીંયા વધ્યું n2 - n1/R. તો આ જે સમીકરણ મળ્યું બાળકો, ઈ મળ્યું તમને ગોળીય વક્ર સપાટી માટે વક્રીભવનનું સમીકરણ. સમીકરણ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ યાદ રાખીશું. ગોળીય વક્રી સપાટી માટેનું વક્રીભવનનું સમીકરણ -n1/U + n2/V n2 - n1/R. બીજી એક વસ્તુ ધ્યાન દોરવા જેવી, આવું તમને ક્યારે મળી શકે? કે જ્યારે વસ્તુ જે છે તમારી એ પાતળા માધ્યમમાં રહેલી છે અને પ્રતિબિંબ ક્યાં મળે છે? ઘટ માધ્યમમાં મળે છે. જો આનું રિવર્સ કરવામાં આવે એટલે કે આનું ઊંધું કરવામાં આવે એટલે કે એક્ઝામ્પલ તરીકે આ વસ્તુને હું અહીંયા લઈ જાઉં તો પ્રતિબિંબ ક્યાં રચાશે? ઓબ્વિયસ વસ્તુ પ્રતિબિંબ ક્યાં રચાશે? આ જગ્યાએ. એટલે આ સૂત્ર તમે ક્યારે વાપરી શકો છો? કે જ્યારે વસ્તુ પાતળા માધ્યમમાં હોય અને પ્રતિબિંબ ઘટ માધ્યમમાં હોય. પરંતુ જો આનું ઊંધું કરવામાં આવે, નાનકડી જગ્યા છે આપણી પાસે, જગ્યાનો ઉપયોગ કરી લેશું. તો જો વસ્તુ ઘટ માધ્યમમાં હોય અને પ્રતિબિંબ પાતળા માધ્યમમાં રચાય તો સૂત્રમાં શું ચેન્જ થશે? તો સૂત્રની અંદર ખાસ n1 n2 જે છે એ જ બદલાશે, બાકી કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં. તો સૂત્ર બનાવશું એના માટે n1 ની જગ્યાએ n2 અને n2 ની જગ્યાએ n1. તો સમીકરણ કંઈક આવું બનશે -n2/U પ્લસ n1/V is equal to n2 minus ની જગ્યાએ n1 minus n2 divided by r. ત્યારે આવું સમીકરણ વાપરવું. ક્યારે આવું સમીકરણ વાપરવું? કે જ્યારે વસ્તુ
ઘટ માધ્યમમાં હોય અને પ્રતિબિંબ પાતળા માધ્યમમાં મળતું હોય ત્યારે વક્ર સપાટી માટે વક્રીભવનનું સમીકરણ કંઈક આવું થશે. અત્યારે આપણે બહિર્ગોળને અનુલક્ષીને વાત કરી છે એટલે આ સમીકરણ ખાસ યાદ રાખશું. ભવિષ્યમાં આગળ જતા આ બંને સમીકરણનો આપણે ઉપયોગ થશે. ઓકે, તો આ વાત થઈ ગોળીય વક્ર સપાટી માટે.